પરંપરાગત હિન્દુ ગણતરીઓ અને પૌરાણિક ગ્રંથો અનુસાર પાંડવોએ મહાભારત યુદ્ધ પછી આશરે 36 વર્ષ સુધી હસ્તિનાપુર પર રાજ કર્યું અને શ્રી કૃષ્ણ દેહ ત્યાગ અને દ્વારકા જળમગ્ન થયા બાદ કળિયુગની શરૂઆત થઈ ગઈ હતી. બાદ પાંડવોએ પોતાનું રાજ પરીક્ષિતને સોંપીને અંતિમ યાત્રા મહાપ્રસ્થાન કરી હતી. સમયકાળ વર્ષોની ગણતરી હિન્દુ કળિયુગનો પ્રારંભ હિન્દુ કેલેન્ડર અનુસાર કળિયુગની શરૂઆત ઈસવીસન પૂર્વ 3102 થઈ હતી. વર્તમાન વર્ષ આજ સુધીમાં 2026 સુધી કળિયુગમાં આશરે 5127 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. મહાભારત યુદ્ધ પાંડવો દ્વારા ધરતી છોડવાનો લગભગ થી 5127 વર્ષ પ્લસ 36 વર્ષનું શાસન જેટલો સમય વીતી ગયો છે. પછી યુધિષ્ઠિર, અર્જુન, ભીમસેન, નકુળ, સહદેવ આ બધા હિમાલય પર ચાલ્યા ગયા અને એક એક કરીને પોતાની મોતને વાલું કર્યું. દ્રૌપદી પણ તેમની સાથે હતી અને એક પુત્રો પણ તેમની સાથે હતો અને માત્ર યુધિષ્ઠિર પોતાના શરીર સાથે સ્વર્ગમાં ગયા. તો મિત્રો, જે રીતે માહિતી આપેલી છે એ રીતે આપણે જોવા જઈએ તો પાંડવોએ આ ધરતી છોડે 5000થી વધારે વર્ષ થઈ ગયા છે. 5000 વર્ષ પણ હોય અને 6000 વર્ષ પણ હોય, પણ કળિયુગ 5000 વર્ષથી ચાલે છે એ પ્રમાણે 6000 વર્ષ આપણે કહી શકાય. કોઈ નક્કી સમય ખબર નથી, પણ અહીંયા મિત્રો પાંડવોની કુળદેવી મા ચામુંડમાનું મંદિર છે એ તમને દર્શન કરાવું છું. જો તમને આ વિડીયો ગમે તો તમે 5 મિત્રો સાથે શેર કરજો. હવે તમને મા ચામુંડાના દર્શન કરાવું, જે પાંડવોની કુળદેવી છે અને કૌરવોની પણ કુળદેવી કહેવાય. પણ પાંડવો અહીંયા માતાજીનું સ્થાપના કરી હતી અને માતાજીના અહીંયા બેસણા કર્યા હતા એ વખત પાંડવોએ 5000થી 6000 વર્ષ પહેલાં. મને તો 6000 વર્ષ જ મિત્રો લાગે છે, કારણ કે 6000 વર્ષ આપણે કહીએ તો એ સાચું પડે. અને આ મિત્રો દ્વારપાલ છે, અહીંયા 2 દ્વારપાલ છે. અહીંયા તમે જાશો એટલે ઉપર લખેલું છે પાંડવોની કુળદેવી ચામુંડ માતા. હવે તમને મંદિરના અંદરના માતાજીના દર્શન કરાવું અને માતાજીની અખંડ જ્યોતના દર્શન કરાવું, જે જ્યોત મિત્રો વર્ષોથી ચાલે છે. પણ પાંડવોએ મિત્રો આ જ્યોત કરીએ છીએ અને અત્યારે મંદિર થોડું નવું બનાવેલું છે, પણ પાંડવોએ અહીંયા આ માતાજીના બેસણા કર્યા હતા એ ટાઈમે. અને મને તો મિત્રો 6000 વર્ષ લાગે છે, પણ તમારું શું કહેવું છે? કારણ કે જે રીતે માહિતી આપી એ રીતે ગણીએ તો ઘણા વર્ષો થઈ ગયા છે. 5000 ઉપર પ્લસ ઉપર વર્ષ કહે છે એટલે 6000 વર્ષ પણ હોય. અને અહીંયા માતાજીની અખંડ જ્યોત ચાલે છે, એ તમને માતાજીની અખંડ જ્યોતના હું દર્શન કરાવું છું. અને હજુ પણ આગળ તમને વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આગળ તમને હું માતાજીની ગુફા બતાવવાનો છું, જ્યાં માતાજીની ગુફા છે. અને અહીંયા માતાજીના ગુફાના અંદર મા શક્તિનો દ્વાર છે, તેના અંદર તમને મોટી મઢી જોવા મળશે. જે ચામુંડ માતાજીનું મંદિર આવેલું છે ને તેના બાજુમાં જ છે આ જગ્યા. અને નાગ દેવતા પણ છે, એટલે મહિષેશ નાગ જેવું લાગે છે. કયા દિવસે છે શક્તિપીઠ, અહીંયાથી અંદર જવાનું છે મિત્રો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ખરેખર તમે ચેનલ ઉપર જોડાજો અને ખૂબ ફૂલ સપોર્ટ કરજો, જે કરીને આ વિડીયો બનાવતો રહું, તમને આવી માહિતી આપતો રહું, જે કરીને તમે અહીં માહિતી ઉપર આપતા રહેજો. આ મંદિર આવેલું છે, આ જગ્યા આવેલી છે મુકેશ્વરમાં જ આવેલી છે, પણ બીજી બાજુ છે. અને અહીંયા તમારે આવવું હોય તો તમે આવી શકો છો. તમે સટલાસણા થઈને પણ આવી શકો છો, વડગામ થઈને આવી શકો છો, ખેરાલુ થઈને પણ આવી શકો છો. ચારેય બાજુથી મિત્રો અહીંયા આવી શકો છો. મુકેશ્વરનું તમે નામ લેશો એટલે મુકેશ્વર કહેવામાં આવે છે, પણ મેન છે મુક્તેશ્વર. મેન ધામનું નામ એ છે મુક્તેશ્વર મહાદેવ. પણ અહીંયા તમને આ દર્શન કરાવું છું અને જે જગ્યા બતાવું છું એ ચામુંડ માતાજીનું જગ્યા છે. અને ચામુંડ માતાજીની શક્તિપીઠની જગ્યા છે, માતા શક્તિપીઠની જગ્યા છે મા શક્તિની. અને ખરેખર આ વિડીયો જો તમને ગમ્યો હોય, માહિતી ગમી હોય તો તમે 100% ચેનલ પર જોડાજો અને સપોર્ટ કરજો. ત્યાર પછી પાંડવો હિમાલય પર ચાલ્યા ગયા અને